સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 30 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ડેટા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ડેટા સંરક્ષણ દિવસની. એ દર વર્ષે 28 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 28 જાન્યુઆરીએ ડેટા સંરક્ષણ દિવસ મનાવાય. વિદ્યાર્થી મિત્રો 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ અને 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ મનાવાય. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના વડાપ્રધાન મિલોસ વુસેવિકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? તો મિલોસ વુસેવિક મિત્રો એ સર્બિયાના પીએમ હતા. હાલમાં એમણે રાજીનામું આપ્યું છે. તો સર્બિયા દેશ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. સર્બિયાના પ્રેસિડેન્ટ છે એલેક્ઝાન્ડર વુસિક, કરન્સી છે સર્બિયન દિનાર અને કેપિટલ છે બેલેગ્રેડ. કેપિટલ ખાસ યાદ રાખવાનું છે આપણે. હાલમાં આઈસીસી ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આઈસીસી એવોર્ડ્સની આપણે દરરોજ 1 થી 2 પ્રશ્નો લઈએ, બરાબર. એપ્લિકેશનમાં પણ એની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. એપ્લિકેશનમાં જઈને તમે ટેસ્ટ આપી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આઈસીસી ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો રાઇટ આન્સર છે એમાં કમિન્દુ મેન્ડિસને આઈસીસી ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. કમિન્દુ મેન્ડિસ મિત્રો શ્રીલંકાના ક્રિકેટર છે. ભારતના પણ ઘણા બધા ખેલાડીઓને આઈસીસી એવોર્ડ્સ મળ્યા છે. હાલમાં અમદાવાદની ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમ, બરાબર. વોવિનમ એક સ્પોર્ટ્સનો ટાઈપ છે, વોવિનમ, બરાબર. અમદાવાદની ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી અંડર 19માં 54 કિલોગ્રામ વજન કેટેગરીમાં ભાગ લઈ રમતવીર ધ્રુમાએ સારું પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. જયપુરમાં તારીખ 26/12/2024 થી 29/12/2024 દરમિયાન ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છે મિત્રો ધ્રુમા પાઠક. તમે જોઈ શકો ધ્રુમા પાઠકનો ફોટો બતાડું તમને. આ છે ધ્રુમા પાઠક. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીપ મેન્સ અને આવનારી તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ 2025 જેવી મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં કોણે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું? તો ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ, આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઇટ આન્સર છે નરેન્દ્ર મોદીએ. કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ કર્યો. ક્યાં કર્યો છે? તો ઓડિશામાં કર્યું છે. ઓડિશામાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું હાલમાં નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં સોફ્ટવેર કંપની જોહોના સીઈઓ કોણ બન્યા છે? તો એક સોફ્ટવેર કંપની છે જોહો, બરાબર. એનો લોગો પણ તમે અહીંયા જોઈ શકો અને એના સીઈઓનો ફોટો પણ જોઈ શકો. એમનું નામ છે મિત્રો શૈલેષ કુમાર દાવે. રાઇટ આન્સર છે. તો મિત્રો હાલમાં જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીએફના મહાનિદેશક બન્યા. ધનંજય શુક્લા આઈસીએસઆઈના નવા અધ્યક્ષ બન્યા છે. એન્જલ વને અંબરીશ કેંગેને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા છે. મહેશ કુમાર અગ્રવાલ બીએસએફના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર બન્યા છે એમ મોહન. અને નીરજ પારખ રિલાયન્સ પાવરના એમડી અને સીઈઓ નિયુક્ત કરાયા છે. હાલમાં ઇઝરાયેલમાં ભારતના રાજદૂત કોણ બન્યા? ઇઝરાયેલની અંદર ભારતના નવા રાજદૂત જીતેન્દ્ર પાલ સિંહ આમાં રાઇટ આન્સર છે મિત્રો. આ છે જીતેન્દ્ર પાલ સિંહનો ફોટો, બરાબર.
હવે ઇઝરાયલની વાત કરું તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ, કરન્સી છે ઇઝરાયલની ન્યૂ શેકલ, પ્રાઇમ મિનિસ્ટર છે બેન્જામિન નેતન્યાહુ, પ્રેસિડેન્ટ છે મિત્રો ઇસાક હર્જોગ. હાલમાં ઇઝરાયલ એડીબીનો 69મો સદસ્ય બન્યો છે. સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યો છે. ઇઝરાયલે ભારતીય યાત્રીઓ માટે ઈ વિઝાની શરૂઆત કરી. ઇઝરાયલમાં હુમલાવરોના રિશ્તેદારોને નિર્વાસિત કરવાનો કાનૂન પાસ કરવામાં આવ્યો. ઇઝરાયલે હમાસ સામે જારી લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ નામ આપવામાં આવ્યું છે. આયરન સ્વોર્ડ. વર્ષ 2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા? વર્ષ 2025 કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો 7 વ્યક્તિઓને. વિદ્યાર્થી મિત્રો, પદ્મ વિભૂષણ એટલે કે પદ્મ એવોર્ડ્સની આપણે એક અલગથી વિડીયો બનાવશું, બરાબર, પૂરી માહિતી આપશું ને એમની પીડીએફ પણ તમને આપીશ, બરાબર. બીજી વાત કે પદ્મ એવોર્ડની ટેસ્ટ આપણી અપડેટ થઈ ગઈ છે એપ્લિકેશનની અંદર. એપ્લિકેશનમાં જઈને તમે ટેસ્ટ આપી શકો, ત્યાં તમને 50 પ્રશ્નો મળશે પદ્મ એવોર્ડ્સ 2025ના. અહીંયા તમને મેં માહિતી આપું તો પદ્મ એવોર્ડ્સની જાહેરાત મિત્રો 26 જાન્યુઆરીના આગલા દિવસે કરવામાં આવે છે. પદ્મ એવોર્ડ્સ 3 પ્રકારના હોય છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. હવે આ વખતે પદ્મ વિભૂષણ કોને મળ્યા? અહીંયા લિસ્ટ જોઈ શકો તમે, બરાબર. આટલા લોકોને પદ્મ વિભૂષણ મળ્યા છે, આટલા લોકોને પદ્મભૂષણ મળ્યા છે અને આટલા લોકોને પદ્મશ્રી, એટલે પદ્મશ્રી તો વધારે ન મળ્યા, પણ મેન તમને જણાવી દઉં અહીંયા. એમાં ઓસામા સુઝુકી, એલ સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ, સ્વર્ગીય પંકજ ઉદાસ, શેખર કપૂરને પદ્મભૂષણની જાહેરાત કરવામાં આવી. બીજા બધા પણ તમે જોઈ શકો. ટોટલ પદ્મ એવોર્ડ્સ મળ્યા છે 139 લોકોને, બરાબર. પદ્મ એવોર્ડ્સ મિત્રો આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. એપ્લિકેશનની અંદર એની ટેસ્ટ મૂકી દીધી છે, બરાબર. ત્યાં જઈને તમે ટેસ્ટ આપી શકશો. પૂરી માહિતી તમને એપ્લિકેશનમાં મળી જશે અને જે લોકો પીડીએફ લેશે એમને પદ્મ એવોર્ડની પીડીએફ પણ મળશે. હાલમાં ભારતીય રેલવે કેટલા કિલોમીટરથી વધુ ટ્રેકને અપગ્રેડ કર્યો છે? તો ઇન્ડિયન રેલવે, ભારતીય રેલવે દ્વારા કેટલા કિલોમીટરથી વધુના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવ્યો? 23,000 રાઇટ આન્સર છે. શા માટે કરવામાં આવ્યું? તો જે ટ્રેન હોય છે મિત્રો એને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચલાવવા માટે આ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે, તો રેલ મંત્રી કોણ છે હાલમાં? અશ્વિની વૈષ્ણવ. હાલમાં કોણે 2025 રાષ્ટ્રીય ટીટી ચેમ્પિયનશિપ એકલ ખિતાબ જીત્યો છે? તો વર્ષ 2025માં રાષ્ટ્રીય ટીટી ચેમ્પિયનશિપ એકલ ખિતાબ કોણે જીત્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દિયા ચિતલે અને માનુષ શાહ. દિયા ચિતલે, માનુષ શાહ, ઉપરના બંને રાઈટ આન્સર છે. માનુષ શાહ એન્ડ દિયા ચિતલે ઓફ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિસ્પેક્ટિવલી વન ધ મેન્સ એન્ડ વુમેન્સ સિંગલ્સ ટાઇટલ્સ એટ ધ UTT 86th સિનિયર નેશનલ એન્ડ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ. ક્યાં આયોજન થયું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે. તો મિત્રો માનુષ શાહ એ પુરુષમાં જીત્યો છે, મેલમાં જીત્યો છે. દિયા ચિતલે એમણે ફિમેલમાં જીત્યો છે, બરાબર. બંને RBIના છે અને 86મી સિનિયર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસમાં આ એવોર્ડ જીત્યો. કયા દેશે 2025ને સમુદાયનો વર્ષ જાહેર કર્યો છે? સમુદાયનો વર્ષ, બરાબર, 2025ને UAE મિત્રો રાઈટ આન્સર છે. UAE એ જાહેર કર્યું. હાલમાં ભારતની જ્યોતિ યારાજીએ ફ્રાન્સમાં મહિલાઓની 60 મીટર ઇન્ડોર બાધા દોડમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો ભારતની છે જ્યોતિ યારાજી, એણે ફ્રાન્સમાં મહિલાઓની 60 મીટર ઇન્ડોર બાધા દોડમાં કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ રાઈટ આન્સર છે, બરાબર. આ છે મિત્રો જ્યોતિ યારાજી, એમણે કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્ટારમાં કરજો આવેલું આપણ. હાલમાં ક્યાં 5મા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું સમાપન થયું છે? તો લદ્દાખ ખાતે, બરાબર. લદ્દાખ ખાતે 5th ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો લદ્દાખના LG કોણ છે? બ્રિગેડિયર BD મિશ્રા. લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. હાલમાં વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર લેહમાં સ્થાપિત કરાયું. લદ્દાખમાં વાર્ષિક શ્રુબ લા મહોત્સવ મનાવવામાં આવ્યો. મોદી સરકારે લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. લદ્દાખમાં જાસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચોંગથોંગ નવા જિલ્લા બનશે. હાલમાં લેહ અને કારગિલ જિલ્લા છે. હાલમાં ક્યાંના SP કાર્યાલયને ISO 9001:2015 પ્રમાણપત્ર મળ્યો છે? તો કોસાંબી રાઈટ આન્સર છે. કોસાંબીના SP કાર્યાલયને આ એવોર્ડ મળ્યો છે, પ્રમાણપત્ર મળ્યો. નેક્સ્ટ છે PM નરેન્દ્ર મોદીએ ક્યાં 38માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું? તો આ નેશનલ ગેમ્સ મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એપ્લિકેશનમાંની ટેસ્ટ અપડેટ થશે, બરાબર. પ્લસ આપણે એક અલગથી વિડીયો બનાવશું આમાં. દેહરાદૂન રાઈટ આન્સર છે. 38 નેશનલ ગેમ્સનું આયોજન દેહરાદૂનમાં એટલે કે ઉત્તરાખંડમાં થશે,
બરાબર. દેહરાદૂનમાં એનું ઉદ્ઘાટન થયું છે. 37મા નેશનલ ગેમ્સનું આયોજન મિત્રો ગોવામાં કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ મંગળવારે દેહરાદૂનમાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 38મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આનું આયોજન 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2025 સુધી થશે. હાલમાં કોને આઈસીસી અમ્પાયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી એની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1909 1909માં એની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો દુબઈ ખાતે આવેલું છે. આઈસીસીના હાલમાં અધ્યક્ષ કોણ છે મિત્રો? તો ભારતના જય શાહ. હવે આઈસીસી અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? રિચર્ડ ઇલિંગવર્થ રાઇટ આન્સર છે. રિચર્ડ ઇલિંગવર્થ કયા દેશના છે? તો મિત્રો એ ઇંગ્લિશ છે, એટલે કે ઇંગ્લેન્ડ દેશના છે. પૂર્વ ક્રિકેટર હતા, હવે તેઓ અમ્પાયર બની ગયા. હાલમાં કોને યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયાનો ખિતાબ મળ્યો છે? તો યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયા એનો ખિતાબ કોને મળ્યો? સક્ષમ ઠાકુર રાઇટ આન્સર છે. મિત્રો આ છે સક્ષમ ઠાકુર અને એ ફાસ્ટેસ્ટ મેપ રીડર છે. બરાબર, એટલે તેઓ જીનિયસ કહેવાય. સક્ષમ ઠાકુર રાઇટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 29 જાન્યુઆરી 2025ની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઇટ આન્સર છે મિત્રો 27 જાન્યુઆરીએ. બરાબર, હોલોકોસ્ટ પીડિતોની યાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. યુસીસી લાગુ કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? ઉત્તરાખંડ રાજ્ય બન્યો. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ કયો છે મિત્રો? 44. આ પણ યાદ રાખવાનું છે. હાલમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો ગોરધનભાઈ પટેલ રાઇટ આન્સર છે. ગોરધનભાઈ પટેલનો વિજય થયો. ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર કોણ બન્યા? રાઇટ આન્સર છે મિત્રો એમ મોહન બન્યા છે. સ્ટારમાં કરજો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર ક્યાં છે? બેંગલુરુ ખાતે. હાલમાં અમેરિકાની યુએસએઆઈડી એ કયા દેશ સાથે તમામ સહાયતા કાર્યક્રમ નિલંબિત કર્યા? તો મિત્રો બાંગ્લાદેશ રાઇટ આન્સર થશે આમાં. કોને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મીડિયા એવોર્ડથી સન્માનિત કરાયા છે? તો દૂરદર્શનને ઇલેક્શન કવરેજ એક કાર્યક્રમ હતો એમનો. ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ એના માટે મળ્યો છે. વક્ફ બિલને જેપીસીની મંજૂરી મળી. જેપીસીના નવા અધ્યક્ષ કોણ છે? જેપીસીના અધ્યક્ષ એટલે કે વક્ફ જે બિલ છે એના માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, જેપીસીનું પૂરું નામ છે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી. બરાબર, એના અધ્યક્ષ કોણ છે? જગદંબિકા પાલ. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે. જે પણ જેપીસી બને છે જે પણ મુદ્દા પર એના અધ્યક્ષનું નામ આપણે યાદ રાખવાનું. હાલમાં કયા મંદિરને એફસીઆરએ લાયસન્સ મળ્યું છે? એફસીઆરએ એટલે શું? તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, એટલે કે ફોરેનથી જે મિત્રો ડોનેશન આવે છે એના માટે લાયસન્સ લેવું પડે. બાંકે બિહારી મંદિર રાઇટ આન્સર છે. યુવા ભારતીય પર્વતારોહી શિવાંગી પાઠકે કયા દેશની સૌથી ઊંચી ચોટી પર તિરંગો ફરકાવ્યો? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. મિત્રો આ હરિયાણાની છે. માઉન્ટ કોસિયન્જકો પર તિરંગો ફરકાવ્યો એમણે. યુનેસ્કોએ ઇન્દોર અને કયા શહેરને વેટલેન્ડ સિટીના રૂપમાં માન્યતા આપી? ઉદયપુર રાઇટ આન્સર છે મિત્રો. રાજસ્થાનમાં ક્યાં સાંભર ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો? તો જયપુરમાં સાંભર સરોવરમાં. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં મુખ્યમંત્રી મોબાઈલ ઓપરેશન થિયેટરનું શુભારંભ કરાયું? નાગાલેન્ડ રાઇટ આન્સર છે મિત્રો. નાગાલેન્ડના સીએમ છે નેફ્યુ રિયો, રાજ્યપાલ છે લા ગણેશન. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આઉટ થવા વગર સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે તિલક વર્માએ. 4 ઇનિંગ્સમાં એમણે 318 રન બનાવ્યા. કોણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા એકલનો ખિતાબ જીત્યો? મેડિસિન કીઝ રાઇટ આન્સર છે. અને આર્યના સબાલેન્કાને હરાવ્યો. હાલમાં કોને આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઓ નિયુક્ત કરાયા? તો રાકેશ શર્મા રાઇટ આન્સર છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ ક્યાંના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? બેલારુસ રાઇટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો પ્રજાસત્તાક દિવસ 2025નો ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો? વાલોડ રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે 2024 માટે આઈસીસી મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.